તપાસ ચાલુ। તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાને નવા મેયર મળી ગયા છે। આપને જણાવી દઈએ કે રાજકોટ મહાનગરપાલિકાને નવા મેયર મળી ગયા છે। જ્યારે મેયર બન્યા ડોક્ટર નેહલ શુક્લ। છેલ્લી ઘડીએ નેહલ શુક્લને આપવામાં આવી ટિકિટ। સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પીપળિયાની વરણી। ડેપ્યુટી મેયર બન્યા દક્ષાબેન વસાણી। શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમણિયાની નિમણૂક કરવામાં આવી છે। દંડક પદે સંજયસિંહ રાણાની નામની જાહેરાત કરવામાં આવી છે। તો રાજકોટ મનપાના નવા મેયર મળી ગયા છે। આપને જણાવી દઈએ કે જ્યારે ડોક્ટર નેહલ શુક્લ રાજકોટ મનપાના નવા મેયર તરીકે ચૂંટાયા છે, તો ડેપ્યુટી મેયર બન્યા છે દક્ષાબેન વસાણી। તો આપને જણાવી દઈએ કે રાજકોટ મનપાના નવા મેયર મળી ગયા છે। તો આ સાથે જ ડોક્ટર નેહલ શુક્લ જ્યારે નવા મેયર બની ગયા છે અને છેલ્લી ઘડીએ નેહલ શુક્લને આ ટિકિટ આપવામાં આવી હતી। મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે, આપને જણાવી દઈએ। તો આપને જણાવી દઈએ કે છેલ્લી ઘડીએ નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી હતી। સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પીપળિયાની વરણી। જ્યારે ડેપ્યુટી મેયર બન્યા છે દક્ષાબેન વસાણી। શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણિયાની નિમણૂક કરવામાં આવી છે। દંડક પદે સંજયસિંહ રાણા નામની જાહેરાત। તો નવા મેયર બની ગયા છે ડોક્ટર નેહલ શુક્લ। રાજકોટના નવા મેયર મળી ગયા છે। રાજકોટને હવે નવા મેયર મળી ગયા છે। ડોક્ટર નેહલ શુક્લના નામની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લી ઘડીએ તેમના નામની જાહેરાત થતાં તેમને ટિકિટ મળી હતી અને આ સાથે તેઓ મેયર પદ માટે તેમને પદભાર આપવામાં આવ્યો છે। તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને જણાવી દઈએ। મોટા સમાચાર છે, શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમણિયાની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ મનપાને નવા મેયર મળ્યા છે ડોક્ટર નેહલ શુક્લ। તો આ સાથે ડોક્ટર નેહલ શુક્લને રાજકોટ મનપાના મેયર બનાવવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયર બન્યા દક્ષાબેન વસાણી અને શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમણિયાની નિમણૂક કરવામાં આવી છે। તો રાજકોટ મનપાને નવા મેયર મળ્યા છે। નેહલ શુક્લના નામની જાહેરાત થઈ છે। છેલ્લી ઘડીએ તેમને ટિકિટ આપવામાં આવી હતી। તો આ સાથે જ મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ અને પાર્લામેન્ટરી બોર્ડે આજે રાજકોટના મહાનગરપાલિકાના 5 શાસકોની જાહેરાત કરી છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક, આ 5 નામની જાહેરાત શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ વરણીને હું શહેર ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું અને જે નામ જાહેર થયા છે, મેયર તરીકે નેહલભાઈ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન, પરેશભાઈ પીપળિયા એ સ્ટેન્ડિંગ ચેરમેન, ડોક્ટર હિરેનભાઈ ખીમાણિયા નેતા તરીકે અને સંજયસિંહ રાણા દંડક તરીકે, આ 5 કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રદેશ ભાજપના નેતૃત્વનો હું આભાર માનું છું કે આ જે ભવ્યાતિ ભવ્ય વિજય મેળવ્યો અને અમારા કાર્યકર્તાઓની મહેનત અને લોકોનો ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો એ જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એક વખત સાબિત થયો છે, ત્યારે અમારા નવનિયુક્ત પદાધિકારીઓ અને અમારા તમામ કોર્પોરેટરશ્રીઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને લોકોના સુખે સુખી, લોકોના દુખે દુખી અને ખૂબ સરળ અને સારામાં સારું કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે એ મુજબ કાર્ય કરી અને અમારા બધા હોદ્દાઓને ઉજળા કરી બતાવશે એવો મને પૂરો ભરોસો છે। માધવભાઈ, છેલ્લી ઘડીએ નામ બદલાવાની ચર્ચા છે, ચાલુ સંકલનમાંથી બહાર જવું પડ્યું હતું, શું કારણ? એક પણ વાત એવી છે નહીં કે નામ બદલાયા કે એવું। અમારી એક પદ્ધતિ હોય છે, એ પદ્ધતિના ભાગરૂપે અત્યારે અમારા પ્રભારી અને ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ આજે જે ત્યાં અગત્યની એક બેઠકમાં રોકાયેલા છે, એટલે અધ્યક્ષ તરીકે મારે જવાબદારી નિભાવવાની હતી, ત્યારે એમણે જ
ત્યાંથી જે કંઈ સૂચના આવી અને જે નામનું કવર જે બનેલું હોય અમારા ત્યાંની પદ્ધતિ પ્રમાણે એની એમણે ત્યાંથી જ જાહેરાત કરી છે. એટલે નામ આ બધી અફવાઓ છે. જે પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું હતું એ મુજબની જ કાર્યવાહી ચાલુ થયેલી છે. સંકલને બહાર જવાનું કારણ શું? ચાલુ સંકલને બહાર કારણ શું? 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક થઈ. આની પાછળનું કારણ શું? મને બોલવા દો. એક પણ એવી વાત નથી આપ જે કહો છો એ. આ અમારી રૂટીન પ્રક્રિયાનો એક ભાગ છે. બધા જ કોર્પોરેટર શ્રીઓ અંદર બેસી ગયા હતા. જે કઈ અમારે લેખિત પ્રક્રિયા જે કઈ કરવી પડે એની વાતો કરવા માટે એક બે વાર ફોન આવે તો બધાની વચ્ચે વાત ન થઈ શકતી હોય તો બહાર ગયા હોય. આવી કોઈ વાત નથી. ખૂબ શાંતિથી, ખૂબ સરળતાથી અને ભારતીય જનતા પાર્ટીની જે નિયમ પદ્ધતિ છે એ મુજબ જ આખી પ્રક્રિયા અત્યારે પૂર્ણ કરેલ છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.